આમાં નથી આવી રીતે તો સૌપ્રથમ આપણે પહેલા અહીંયા બે પાર્ટીશનમાં અલગ અલગ વેરિએશન કરવાનું છે. એટલે અલગ સાઈડ આ સાઈડ વેરિએશન કરવાનું છે ફ્લિપ્સ વાળું. એટલે પહેલા આપણે જેટલું ફ્રન્ટ લુકમાં આપણે જેટલી પાર્ટીશનમાં કાઢવી છે એટલામાં જ આપણે પહેલા કાઢી નાખવાનું છે. ત્યારબાદ પછી અહીંયાથી આપણે આ આઈબ્રોઝ નો ખૂણો છે ત્યાંથી આપણે હાફ પાર્ટીશન કરીને વન સાઈડમાં કરવાનું છે. વન સાઈડમાં કરવાનું મતલબ ટ્વિસ્ટ વાળી કરવાની છે. એટલે જે પેલી આપણે બે સેક્શનમાં ટ્વિસ્ટ વાળી કરતા એમાં એક સેક્શનમાં કરવાની છે. પહેલા હાફ પાર્ટીશન લઈને ક્રોસમાંથી એને ટ્વિસ્ટ કરવાનું, પછી અહીંયાથી નીચેનો પાર્ટ લઈને અને એને ટ્વિસ્ટ કરી દેવાનું. પછી આ સાઈડ થી જેટલા હેર છે એને સીધા આવી રીતના બેકોમિંગ કરવાના છે, થોડોક આગળથી હાથ રાખીને. પછી એને બેકોમિંગ કરીને પછી અહીંયા મૂકી દેવાનું છે. અહીંયા મૂકીને પછી એને ફ્લિપ્સ કરવાની છે. હવે ત્યારબાદ આપણે સ્પ્રેડ વાળો ચોટલો કરવાનો છે. હવે સેમ પેલામાં જેટલું પુલિંગ કરતા હતા આપણે એમાં આમાં પુલિંગ નથી કરવાનું, આમાં સ્પ્રેડ કરવાનું છે. ઉપરથી પતલું એવું સેક્શન લેવાનું છે. બરાબર બંને સાઈડ થી ઉપરનું પતલું સેક્શન લઈને અને ત્યારબાદ આપણે એને રબર બેન્ડ કરવાનું છે. સેક્શન ને એકદમ ક્લિયર કરતા જવાના છે અને ત્યારબાદ આપણે એને રબર બેન્ડ કરતું જવાનું છે એટલે સરખી રીતના સ્પ્રેડ થાય. આવી રીતના આમ ફિંગર રાખીને આપણે એને સ્પ્રેડ કરીશું. પેલામાં આપણે ટ્વિસ્ટ કરતા, આમાં આપણે ટ્વિસ્ટ નથી કરવાની. બે સાઈડ થી સેમ પાર્ટીશન એકદમ ઉપરથી પતલા પતલા સેક્શન લઈ રબર બેન્ડ કરવાનું છે. રબરની 2-3 આંટી મારીને આપણે એને સ્પ્રેડ કરવાનું છે. બે સાઈડ થી સેમ રીતે સ્પ્રેડ થવો જોઈએ. સેમ આ સાઈડ પાર્ટીશન લઈને પાછું ઓલી સાઈડ સેમ પાર્ટીશન કાઢવાનું છે. પાર્ટીશન ને એકદમ કોમ કરતા કરતા આપણે એકદમ ક્લિયર કરવાના છે. ત્યારબાદ આપણે રબર બેન્ડ કરવાનું છે. રબર ને એકદમ ટાઈટ કરવાનું નથી, જો ટાઈટ કરશો તો તમારાથી સ્પ્રેડ થશે નહીં. સેમ આ સાઈડ થી આપણે પતલું પાર્ટીશન લઈને રબર બેન્ડ કરીશું. જેમ બને એમ તમારો હાથ ઢીલો રાખવાનો છે સ્પ્રેડ કરવામાં, એટલે એકદમ મસ્ત ફ્લિપ્સ પતલી પડશે. બંને તરફથી સેમ સેક્શન લઈને આપણે રબર બાંધવાનું છે. જાડું પતલું સેક્શન નહીં ચાલે તો તમારી સ્પ્રેડ કરવાની એકદમ વિખાઈ જશે એકદમ ફ્લિપ્સ. એકદમ નીચેથી આપણે એકદમ રબર મારીને 1-2 ટોંગ આપણે વાળી શકાય. આપણી લાસ્ટ સેક્શન સરખી રીતે કોમ કરીને આપણે રબર બેન્ડ કરીશું. ત્યારબાદ થોડુંક એવું સ્પ્રેડ કરીને આપણે એને પૂરું કરીશું. હવે નીચેના જે હેર વધે છે થોડાક શોર્ટ એવા, એમાં આપણે બંને પાર્ટીશન ને ભેગા કરીને આપણે કર્લ્સ કરવાના છે. આવી રીતના એકદમ ઉપરથી પતલું પતલું સેક્શન લેતું જવાનું છે અને નીચે આપણે રબર બેન્ડ કરતું જવાનું. ત્યારબાદ આપણે એને રબર એકદમ ઢીલા હાથે બાંધવાનું છે, જેથી કરીને આ તમારી જે ફ્લિપ છે એકદમ સરળતાથી નીચે આવી જાય. હવે આ બધા પાર્ટીશન ને પતલા પતલા લઈને એવી રીતના આપણે રબર બેન્ડ કરવાનું છે. ત્યારબાદ આપણે એને સ્પ્રેડ કરવાનું. એવી જ રીતે આ બધા જ સેક્શન ને અલગ અલગ લઈને નીચે સ્પ્રેડ કરી દેવાની છે. ઉપર એક તમને જો એવું લાગે તો આ બધામાં રબર દેખાઈને આપણે એક પલ પણ નાખી શકીએ અને ઉપર એક બ્રોચ નાખી